નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. મિત્રો, ગોંડલના પ્રખ્યાત પેઇન્ટર મુનીર બુખારીએ મોંઘીબા હાઈસ્કૂલની દિવાલ પર ઓપરેશન સિંદૂરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર 2 મહિલા સૈન્ય અધિકારીઓનું ભવ્ય ચિત્ર બનાવ્યું છે. કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘનું આ ચિત્ર તેમણે સ્વખર્ચે તૈયાર કર્યું છે. પેઇન્ટિંગ 30 ફૂટ પહોળું અને 6 ફૂટ ઊંચું છે. મુનીર બુખારીએ આ કલાકૃતિ બનાવવા માટે 10 થી 12 લીટર રંગનો ઉપયોગ કર્યો છે. તેમણે 2 દિવસમાં લગભગ 18 કલાકની મહેનત કરીને આ ચિત્ર પૂર્ણ કર્યું છે. આ પ્રોજેક્ટ માટે તેમણે નાયબ મામલતદાર મનીષ જોશી અને વહીવટી તંત્રની મંજૂરી મેળવી હતી. મુનીર બુખારીએ જણાવ્યું કે કન્યા શાળાની દિવાલ પર આ ચિત્ર બનાવવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પ્રેરણા આપવાનો છે. ઓપરેશન સિંદૂર દરમિયાન આ બંને મહિલા અધિકારીઓએ ભારતીય સેનાની બહાદુરી વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી હતી. બુખારી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે અને દુબઈ, ઓસ્ટ્રેલિયા અને અબુધાબી જેવા દેશોમાં પણ તેમના વોલ પેઇન્ટિંગ જોવા મળે છે.